ત્રણ સમીકરણ આપણે મેળવી ગયા હતા. v બરાબર v0 પ્લસ at, x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ ટુ 2ax. બરાબર. તો હવે દાખલાઓ ભણવાના થશે, પણ એના પહેલાં જે અમુક નાની નાની થિયરીઓ છે પરીક્ષા લક્ષી એ જોઈ લઈએ આપણે. આલેખવાળી તો 3 માર્ક અથવા 2 માર્કમાં IMP હોય એવી કે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી ધન, ઋણ અને શૂન્ય પ્રવેગ ની માહિતી આપો. એટલે પ્રશ્ન ગમે એવી રીતે પૂછાય. તમને પ્રશ્નની અંદર આ શબ્દ તમે જુઓ એટલે જવાબ આનો આવશે. પ્રવેગ ક્યારે ધન હોય, પ્રવેગ ક્યારે ઋણ હોય અને પ્રવેગ ક્યારે 0 હોય, એને આપણે આલેખ દોરવાના છે જે પ્રાયોગિક હોય. બરાબર. અગાઉ આપણે ગણી ગયા હતા પદાર્થ સ્થિર હોય તો એનો આલેખ દોરાયો હતો, અચળ વેગી ગતિ કરતો હોય એનો આલેખ હતો, અનિયમિત ગતિ કરતો હોય એનો આલેખ હતો. બરાબર. તો એવો જ આ પ્રશ્ન છે, પણ હવે પ્રવેગની વાત છે તો આલેખો જનરલી પ્રાયોગિક રીતે જ મળે. અને આમાં તો ખાસ, કારણ કે પ્રવેગનો આલેખ દોરવા માટે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરતા હોય, પણ આમાં કીધેલો છે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ, તો એ પ્રાયોગિક રીતે જ મળે. એટલે પ્રાયોગિક રીતે મળતા મૂલ્યો પરથી પેલું તો બે રાશિ આપણે લખીએ અહીંયા. એક કોણ છે? સમય. બોલો કઈ અક્ષ ઉપર આવે સમય? રજિયાત x અક્ષ ઉપર. બીજું વધ્યું સ્થાનાંતર, તો એ અહીંયા આવે. તો આનો આલેખ પ્રાયોગિક રીતે આ પ્રકારનો દોરી નાખવાનો આપણે. સ્માઇલી. આવો આલેખ મળે તો આનો મિનિંગ થાય કે પ્રવેગ એ ધન હોય. આમાં બીજી કોઈ દલીલ આપણે લખવાની જ નથી, સિમ્પલ. આ પ્રકારનો આલેખ મળતો હોય તો પ્રવેગ ધન હોય. કારણ કે આમાં હું તમને કઈ જ વસ્તુ સમજાવી ન હોય. આલેખ ઉપરથી કેટલી માહિતી મળે? બે જ માહિતી મળે. એક ઢાળ. ઢાળ એટલે સ્થાનાંતરના છેદમાં સમય, y ના છેદમાં x થાય ને, તો સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેગ થાય. બરોબર. તો એ તો આમાં છે જ નહીં, આપણે પ્રવેગનો દોરવાનો. એટલે આ પ્રાયોગિક માહિતી છે જે આપણે બેઠે બેઠા યાદ જ રાખવાના છે. તો પ્રવેગ ઋણ હોય ત્યારે શું? તો સ્માઇલી ખરા, પણ ડાચું ચડાવેલું હોય એવી. સમય, સ્થાનાંતર, તો આવશે ઊંધું. આનો ઢાળ ઋણ મળે આ પ્રમાણે. તો જો આવો આલેખ મળતો હોય તો આનો મિનિંગ એનો પ્રવેગ ઋણ હોય, અથવા તમે કહી શકો પ્રતિ પ્રવેગી ગતિ હોય, એનો પ્રવેગ માઇનસ હોય હંમેશા. અને ત્રીજું, પ્રવેગ 0 ક્યારે હોય? તો આપણે લખાયું હતું પ્રવેગની શરૂઆત થઈને ત્યારે. પ્રવેગ 0 ક્યારે હોય? વેગ શું હોય? અચળ. તો વેગ અચળ એટલે સમાન સમયમાં કેવું સ્થાનાંતર થતું હોય? સમાન. એટલે એનો આલેખ આમ આવે સુરેખ.
જો આ પ્રમાણેનો આલેખ હોય તો આનો વેગ અચળ ગણાય, ઢાળ અચળ છે ને એટલે, તો વેગ અચળ તો પ્રવેગ શૂન્ય. હવે બોલો આના 3 માર્ક હોય પરીક્ષામાં. આપણે 2 જ આલેખવાળા પ્રશ્નો લખાવ્યા છે, વધારે કોઈ પ્રકારની ડિટેલ, કોઈ પ્રકારની ચર્ચા લખાવેલી નથી. 2 જ પ્રકાર. પહેલો આલેખવાળો પ્રશ્ન હતો ચેપ્ટરની શરૂઆતમાં લખાયો હતો કે પદાર્થ સ્થિર હોય ત્યારે આલેખ દોરો, નિયમિત ગતિ કરતો હોય ત્યારે આલેખ દોરો અને અનિયમિત ગતિ કરતો હોય ત્યારે આલેખ દોરો. તો એમાં કોના વિરુદ્ધ કોનો આલેખ હતો? વેગ વિરુદ્ધ સમય, સ્થાનાંતર વિરુદ્ધ સમય? સ્થાનાંતર વિરુદ્ધ સમય હશે, કારણ કે સ્થિર હોય એટલે એનું સ્થાન ફિક્સ હોય. એટલે એ એક પ્રશ્ન તૈયાર કરવો અને પછી ડાયરેક્ટ આવડો કે પ્રવેગના આલેખ પૂછે, પ્રવેગ ક્યારે ધન, ઋણ ને શૂન્ય, તો આ 3. કારણ કે 3 આલેખ દોરવાના 3 માર્ક. ખાલી આલેખ દોરો 1 માર્ક, આ બીજો આલેખ બીજો માર્ક, ત્રીજો આલેખ ત્રીજો માર્ક. કોઈ જ ડિટેલ નહીં. 2 પ્રશ્ન તમને આવડવા જોઈએ આલેખવાળા. એમાં શરૂઆતનો લખાયો હતો એ ઇન્ટ્રોડક્શન ટાઈપ હતો. આ મહત્વનો, કારણ કે પ્રવેગ ગોતવા માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોવો જોઈએ, પણ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો છે એટલે આને યાદ જ રાખવાનો. આના પછી બીજો પ્રશ્ન કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું અને તેનું સૂત્ર તારવું. તેનું સૂત્ર તારવું. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ, સૌથી પહેલા એની વ્યાખ્યા કે સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય. તો નામ ઉપરથી પહેલા તો ડિસ્ટન્સ છે, અંતર છે, એટલે હું સંજ્ઞા ડી આપી દઉં અને સ્ટોપિંગ છે એટલે સફિક્સમાં એસ લખ નાખી, ડીએસ. અને હવે એની વ્યાખ્યા સંધિ છૂટી કરવાની. સ્ટોપિંગ એટલે ઊભું રહેવું અને ડિસ્ટન્સ ઊભા રહ્યા પછી અંતર કાપવું. તો કોઈ પણ વાહન ગતિ કરતું હોય એને ઊભું રાખવું હોય શું કરવું પડે? બ્રેક મારવી પડે. બ્રેક મારો પછી અહીંયા ઊભું રહી જાય, થોડુંક અંતર કાપે. ડિસ્ક બ્રેક હોય તો વસ્તુ અલગ છે, બરાબર? તો ડિસ્ક બ્રેક હોય તો થોડુંક તો અંતર કાપે જ, બ્રેક માર્યા પછી. એટલે આની વ્યાખ્યા આવે કે ગતિમાન પદાર્થને બ્રેક માર્યા પછી જેટલું અંતર કાપીને તે સ્થિર થાય તે અંતરને તે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. ગતિમાન વાહનને આ ન લખેલું હોય તો ન હાલે. પદાર્થને બ્રેક માર્યા પછી જેટલું અંતર કાપે, પદાર્થ ઊભો જ હોય તો બ્રેક મારીને શું કરવાનું? ડટ્ટા જ ખેંચવાના ને લેવા દેવા. એટલે આ લખવું પડે. ગતિમાન પદાર્થ હોય એને તમે બ્રેક મારો, કારણ કે ગતિમાન પદાર્થ ઓલરેડી અંતર કાપે છે અને બ્રેક મારશો પછી અમુક અંતર કાપીને પછી ઊભો રહી જશે. તો એ દરમિયાન એને જે અંતર કાપ્યું બ્રેક માર્યા પછી એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ, જે તે વાહનનું. તો આના માટે આપણે સૂત્ર જે મેળવશું, સૂત્રની જે તારવણી કરી આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સના, એમાં પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવો પડશે. કારણ કે પહેલી વસ્તુ તો બ્રેક મારશો એટલે પ્રવેગ ઉત્પન્ન થાય કે પ્રતિપ્રવેગ. તો ગઈકાલે નહીં, પ્રવેગ જ્યારે ભણાવ્યો ને ત્યારે ફેરફાર શબ્દ માટે 2 વસ્તુ લખાઈ છે. એક વધારો, બીજો ઘટાડો. વધારો હોય તો પ્રવેગ, ઘટાડો હોય તો પ્રતિપ્રવેગ. તો આમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય અને પ્રતિપ્રવેગ ઋણ મળે, માઇનસ જ મળે પ્રતિપ્રવેગ. અને એની સાબિતી તો આપણે લેક્ચરમાં MCQ ગણાયા હતા, એમાં અમુકના જવાબ માઇનસ મળતા. તમે વિકલન કરો ને એટલે ઋણ આવતા જ જવાબ. તો ત્યારે આપણે લખાયું છે કદાચ કે ઋણ નિશાની પ્રતિપ્રવેગ દર્શાવે અથવા વેગમાં થતો ઘટાડો દર્શાવે, બરાબર? એટલે પ્રતિપ્રવેગ મળતો હોય ને તો ઋણ આવે અને પ્રતિપ્રવેગ એટલે વેગનો ઘટાડો. હવે સૂત્રોની જે તારવણી છે સ્ટોપિંગ ડિસ્ટન્સના, એ તમારે આ 3 સૂત્રમાંથી સિલેક્ટ કરવાનું. પહેલું સૂત્ર V બરાબર V0 પ્લસ AT, x બરાબર V0t પ્લસ 1/2 AT સ્ક્વેર
અને v² માઇનસ v0² ઇક્વલ ટુ 2ax. જો ધ્યાન આપજો, હવે જે દાખલાઓ આવશે ને હેલા નથી. સહેલા એટલે નથી કે અત્યાર સુધી તો એક ને એક સૂત્ર આપણે વાપરતા હતા કે વ્યાખ્યા વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય. હવે દાખલાઓમાં તમારે સૂત્રોના સિલેક્શન કરવાના આવશે. જો તમે યોગ્ય સૂત્ર સિલેક્ટ કરશો તો દાખલો વધીને 3 થી 4 સ્ટેપમાં પૂરો. જો ગોબરું સૂત્ર સિલેક્ટ કરશો તો દોઢ પત્તું ભરશે તોય જવાબ તો નહીં આવે. બરોબર, સૂત્ર આ 3 માંથી જ સિલેક્ટ કરવાના આપણે, પણ એ યોગ્ય સૂત્ર સિલેક્ટ કરવાનું, જેવી પરિસ્થિતિ એવું સૂત્ર. દાખલા તરીકે આની હું વાત કરું તો આમાં મારે અંતર મેળવવું છે, તો પહેલા તો અંતર આવતા હોય એવા 2 સૂત્ર છે આમાં. આની અંદર અંતર છે નથી, તો આ તો ચોકડી નીકળી ગઈ. આ 2 વધ્યા. આની અંદર એ અંતર છે, આની અંદર એ આર્યું અંતર છે. તો બેયમાંથી તમે ઈચ્છા પડે એ સૂત્ર વાપરી શકો. આ વાપરવું હોય તોય ભલે, આ વાપરવું હોય તોય. સહેલું આવડવું આપણે, બરાબર. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી એટલે અહીંયા કન્ડિશન લખી દઈ કે વાહનને તમે બ્રેક મારશો તો અંતિમ વેગ એનો શું થઈ જાય? 0 થઈ જશે. અંતિમ વેગની સંજ્ઞા શું આમાં? v. એટલે બ્રેક માર્યા પછી અંતિમ વેગ 0 થવાનો છે. બીજું, પ્રવેગ ઉત્પન્ન થાય કે પ્રતિપ્રવેગ? પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય ને. પ્રતિપ્રવેગ હોવાથી, તો પ્રતિપ્રવેગ એટલે શું? તો કે વેગનો ઘટાડો. પ્રતિપ્રવેગ હોવાથી આપણે સૂત્રમાં a નહીં લઈ, માઇનસ a લેશું. a લેશો જ નહીં સૂત્ર મળે, માઇનસ a લેવું પડે. એટલે આ તો શું છે કે આદર્શ પરિસ્થિતિના સૂત્રો છે ખાલી. આમાં દરેક દાખલામાં પદ અલગ અલગ આવશે, બધા તમારે મૂકવાના એ દાખલા પ્રમાણે, થિયરી પ્રમાણે આવે, બરોબર. તો પ્રતિપ્રવેગ હોવાથી માઇનસ a. તો પ્રવેગી ગતિના સમીકરણ નંબર 3 પરથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી, તો ત્રીજું સમીકરણ આપણે લખીએ v² માઇનસ v0² ઇક્વલ ટુ 2ax. આમાં મૂકવા માંડો કિંમત. તો v² ની જગ્યાએ 0² માઇનસ v0 તો એમ નામ ઇક્વલ ટુ 2, a ની જગ્યાએ માઇનસ અને x ની જગ્યાએ ds આવે ને. તો આ થઈ ગયો છે, છેલ્લે દેખાય અહીંયા લખો માઇનસ v0² ઇક્વલ ટુ, જમણી બાજુ શું વધે? માઇનસ 2ads. તો બે બાજુથી માઇનસ નિશાની કેન્સલ. હવે જે વિદ્યાર્થીએ a માઇનસ નો લીધો હોય તો એને માઇનસ અહીં જીવતું રહે ને, તો એને અંતરનું સૂત્ર ઋણ મળે. બોલો, અંતર કોઈ દી ઋણ હોય? અંતર ફરજિયાત કેવું હોય? ધન જ. તો આમાંથી ds ને કરતા બનાવી દો એટલે v0² અપોન શું થઈ જાય? 2. આ છે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર. એટલે તમે યોગ્ય સૂત્ર સિલેક્ટ કરશો તો વધીને 3-4 સ્ટેપ, બરોબર. અને આ કન્ડિશનો આવડવી જોઈએ મૂકતા. એ દાખલામાં ક્લેરિફાય ન કરે કે પ્રારંભિક વેગ આટલો લો, અંતિમ વેગ આટલો લો. એ આપણે વિચારીને નક્કી કરવા કે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે આ આવી ગયું વ્યાખ્યામાં સ્થિર થાય છે છેલ્લે, તો અંતિમ વેગ 0 જ લેવો પડે. પછી દાખલામાં જોવાનું પ્રવેગ ઉત્પન્ન થાય છે કે પ્રતિપ્રવેગ. જો પ્રવેગ થતો હોય તો પ્લસ a, જો પ્રતિપ્રવેગ થતો હોય તો માઇનસ a. એ ફરજિયાત છે દર વખતે. આ 2 વસ્તુ ધ્યાનમાં રાખો, પછી સૂત્રોમાં કિંમત મૂકો એટલે આવડું આ સૂત્ર મળે. તો આ જે સોલ્યુશન છે એ ઉદાહરણ નંબર 3.4 કે 5 નું છે. જો રકમ, અરે ભાઈ લખવાનું કીધું મેં, લખતા જ 5 વાર બધું દેખાય ને. આખું બોર્ડ ભર્યું ને ખાલી 5 વાર. આવતીકાલે સુબહ સવારે 7 વાગે હું લેવા આવીશ. ચોપડી કાઢ, ઉદાહરણની રકમ જો. એક જ મિનિટ. કેટલામું છે? 3.7 નંબરનું ઉદાહરણ જુઓ. ઉદાહરણ નંબર 7મું. હવે જે રકમ દેખાય ને તમને, રકમ એ હકીકતમાં સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા લખીને આપી તમને એમાં. તો પરીક્ષામાં એવું બધું નહીં આપે, એ તો સીધું આવો જ પ્રશ્ન પૂછશે. કારણ કે રકમની અંદર વ્યાખ્યા લખેલી આખી. જો
અને નીચે સોલ્યુશનમાં જુઓ ને તો સૂત્ર તાર્યું જમણી બાજુ સૂત્ર દેખાતું હશે તમને, જમણી બાજુ નીચે જ છે જો, એક જ સ્ટેપમાં ds બરાબર v0 સ્ક્વેર અપોન 2a અને એ માઇનસ મૂક્યું એમને તો અંતર ઋણ ન આવે, બરાબર, એ આઈ રહ્યું ds બરાબર v0 સ્ક્વેર અપોન 2a. તો વ્યાખ્યા આપણે હાથે જ લખવાની, એ રકમની અંદર એમને છાપીને આપેલી છે એટલે આ ઉદાહરણ નંબર 3.7 ને હા એનું સોલ્યુશન છે અને વ્યાખ્યા આપણે જાતે તૈયાર કરવા, બરાબર. એ સિવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ કયા કયા પરિબળો પર આધાર રાખે? તો પહેલી વસ્તુ તો બ્રેકની ક્ષમતા ઉપર. જો બ્રેક ઠેકાણા વગરની હોય તો ગમે એટલી બ્રેક મારો, વાહન વધારે અંતર કાપીને ઊભું રહે. બીજું, રસ્તાના પ્રકાર ઉપર, લીચો રસ્તો હોય તો વધારે અંતર કાપે બ્રેક મારવા છતાં, સ્લીપ થાય એટલે, બરાબર. રસ્તાના પ્રકાર ઉપર. એના સિવાય કોઈ પરિબળ દેખાય તમને? અરે આમાં વાહનની પ્રારંભિક સ્પીડ ઉપર, વાહન હાલતું હોય 5 મીટર પ્રતિ સેકન્ડના વેગે, તમે એને બ્રેક મારો, મરતું હાલતું હતું બ્રેક મારી અને 500 ની ઝડપે હાલતું હોય અને પછી બ્રેક મારો તો બેમાં હરખું સ્ટોપિંગ ડિસ્ટન્સ મળે નહીં. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ 3 પરિબળ ઉપર આધાર રાખે: વાહનનો પ્રારંભિક વેગ, રસ્તાનો પ્રકાર અને એ સિવાય બ્રેકની કેપેસિટી અથવા તો ક્ષમતા પર. તો 2 માર્કમાં આ વસ્તુ પૂછાય, 3 માર્કમાં પૂછાતી હોય. 1 માર્ક વ્યાખ્યાનો, 1 માર્ક તારવણીનો અને ત્રીજો માર્ક શેના ઉપર આધાર રાખે એમ, બરોબર, લખી નાખવાનું. અહીંથી આગળ લખાવી દઉં હું તમને. ગુરુત્વ પ્રવેગ અને મુક્ત પતન વિશેની માહિતી. મુક્ત પતન કોને કહેવાય અને ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય? એટલે હવે જે દાખલાઓ આવશે એની જ શરૂઆત છે, કારણ કે ગુરુત્વ પ્રવેગ લેવાનો આવશે. ધ્યાન આપજો. ગુરુત્વ પ્રવેગ ગ્રેવિટેશનલ એસેલેરેશન, પ્રવેગ ખરા પણ ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉત્પન્ન થતો હોય ને, બરોબર, એટલે એની સંજ્ઞા જી આવશે, એ નહીં આવે. અને મુક્ત પતન, આ 2 રાશિની માહિતી. તો
પહેલા આપણે ગુરુત્વ પ્રવેગ વિશે ભણીએ, પછી મુક્ત પતન જોઈ. તો ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય? તો પહેલી વસ્તુ તો પ્રવેગ ક્યારે ઉત્પન્ન થાય? વેગમાં વધારો થાય. તો હવે તમારું માઇન્ડસેટ બદલાઈ નાખો, કારણ કે બે પ્રકારના પ્રવેગ આવશે. જો વેગ વધતો હોય તો પ્રવેગ, વેગ ઘટતો હોય તો બરાબર. દાખલાઓ માટે તૈયાર. એટલે વેગ વધે તો આપણે પ્રવેગ કહીએ. તો વેગ વધતો હોય તો પ્રવેગ ઉત્પન્ન થાય. અને વેગ વધે ક્યારે? કોક બળ લગાડતું હોય તો. બળ લગાડો કોઈ પણ પદાર્થ ઉપર તો એ ગતિ કરે, ગતિ કરે તેનો વેગ વધે, વેગ વધે તો પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે અલ્ટિમેટલી વેગના વધારા માટે જવાબદાર છે બળ. અને બળનો પ્રકાર આ લખો, ગુરુત્વાકર્ષી બળ. તો એની વ્યાખ્યા એ જ પ્રકારની, સંધિ છૂટી પાડો એટલે બની જાય ગુરુત્વ વત્તા પ્રવેગ. એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને લીધે જે તે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે કોઈ પદાર્થમાં જે પણ પ્રવેગ ઉત્પન્ન થતો હોય એ ગુરુત્વ પ્રવેગ હોય. મહત્વની વાત એ છે કે તેનું મૂલ્ય હંમેશા અચળ હોય. તેનું મૂલ્ય અચળ એટલે કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલું જ લેવાનું દરેક દાખલામાં. એટલે જેમાં ગુરુત્વ પ્રવેગ તમે લો ત્યાં, સાદો પ્રવેગ લો ત્યાં નહીં જીકી દેવાનું કે 9.8. સાદો પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ તમે મૂકો તેની જગ્યાએ 9.8. અમુક દાખલામાં તમને રકમમાં જ લખીને આપશે 10 લેવું, તો નિયર ઇક્વલ ટુ 10. એ કે તો જ 10 લેવાનું, બાકી શું લેવાનું? 9.8. અને બીજી બાબત કે તેનો ઉપયોગ, એટલે ગુરુત્વ પ્રવેગનો ઉપયોગ ક્યારે કરવાનો? તો કે શિરોલંબ દિશામાં ગતિ થતી હોય ત્યાં જ કરવો. શિરોલંબ દિશા, શિરોલંબ દિશા એટલે આડી કે ઊભી? હા, જરૂર લાગે પેન્સિલથી લખ નાખવાનું ઊભી ગતિ. તો પછી દાખલાની અંદર આડી ઊભી ગતિ નહીં આપે. અહીંયા એમ કહેશે કે એક ટ્રેન છુક 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 કરતી જાય છે, તો હવે એમાં ગુરુત્વ પ્રવેગ વપરાય? કારણ કે ટ્રેન આડી હાલે તો ગુરુત્વ પ્રવેગ ન આવે, તો સાદો પ્રવેગ એ જ આવશે. પણ એની જગ્યાએ એમ કે એક રોકેટ ઠસ દઈને ઉપર જાય, તો રોકેટ શિરોલંબ દિશામાં ગયું, તો એમાં તમે આ જ સમીકરણનો ઉપયોગ કરશો. પણ આમાં એની જગ્યાએ તમે શું મૂકી દેશો? જી. બરોબર. એટલે આ બે સૂચનાનું ધ્યાન રાખવાનું છે. ગમે ત્યાં નહીં આવે, કારણ કે આ ચેપ્ટરમાં હળકતો પ્રશ્ન એટલે દાખલા. જ્યારે ચેપ્ટર પૂરું થાય ને એટલે મોટા ભાગના વિદ્યાર્થીનો હળકતો પ્રશ્ન એ હોય, ક્યારે કયું સૂત્ર વાપરવાનું, ક્યારે જી મૂકવાનું, ક્યારે વ્યાખ્યા વાપરવાની, એ જ નથી ખબર પડતી કોઈ. તો એનું ક્લેરિફિકેશન હમણાં તમને સમજાવું ક્યારે શું વાપરવું જોઈએ, ક્યારે આ 3 સૂત્રનો ઉપયોગ કરવો, ક્યારે વ્યાખ્યાનો ઉપયોગ કરવો. પણ એ અને જી માં ખબર પડી ગઈ. જો આડી ગતિ તો એ, જો ઊભી ગતિ એ રકમમાં પૂછવા નહીં જવાનું. જો કે તમને રકમમાં જ હિન્ટ આપી દેશે. જો પદાર્થ આમ ગતિ કરતો હશે ને, રોકેટ હોય ને, તો છેલ્લે કાઉન્સમાં એ લખીને જ આપશે કે જી બરાબર 9.8 લેવું. પણ એવા સદનસીબ દર વખતે નોય લખીને આપે. એટલે એ આપણે ધ્યાનમાં રાખવાનું. શિરોલંબ ગતિ હોય તો એની જગ્યાએ આમાં જી મૂકી દેવાનું, નહીતર 2 અનનોન થશે તો જવાબ નહીં આવે ક્યારે. એટલે આ બેનું ખાસ ધ્યાન રાખવાનું. એના પછી ક્યારે પ્લસ જી લેવું અને ક્યારે માઇનસ જી લેવું એની ચર્ચા. હવે શિરોલંબ દિશા એટલે ઊભી દિશા થઈ, તો ઊભી દિશામાં 2 પ્રકારની ગતિ થાય. કાં તો પદાર્થ નીચેથી ઉપર જાય અથવા પદાર્થ ઉપરથી નીચે આવે. તો એની ચર્ચા કરી દઈ કે જો પદાર્થ ધ્યાનથી ભણજો, નીચેથી ઉપર જતો હોય તો પહેલી વસ્તુ તો નીચેથી ઉપર પદાર્થ જાય એટલે મને એક વસ્તુનો જવાબ આપો, વેગ વધે ઘટે?
નીચેથી ઉપર જાય એમ વેગ ઘટે 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 એક મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે થોડાક સમય માટે વેગ 0 થઈ જાય, ત્યાંથી ક્યાં પડવાનું ચાલુ થાય? પાછો નીચે. બરાબર. તો આપણે તો એક જ ગતિ ધ્યાનમાં લેવાની અત્યારે, નીચેથી ઉપર. નીચેથી ઉપરની સાઈડ જાય તો એનો વેગ ઘટે. દરેકને ખબર પડે આમાં વેગ ઘટશે. બોલો, વેગ ઘટે તો પ્રવેગ ઉત્પન્ન થાય કે પ્રતિપ્રવેગ? પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. અને પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય તો એ બરાબર જી તો લેવાનું જ છે, પણ માઇનસ જી લેવું. આવું બધું દાખલા ન આપે. તમને કહી દે કે રોકેટ 50 કિલોમીટર અંતર કાપીને સ્થિર થઈ જાય છે, અથવા પૃથ્વી ઉપરથી રોકેટને છોડવામાં આવે છે જે 50 કિલોમીટર અંતર સુધી જાય છે, તો અહીંયા પછી આપણે જ લેવું પડે કે એ બરાબર શું આવશે? માઇનસ જી. અને એ સિવાય ઉપર જતો હોય પદાર્થ તો મહત્તમ ઊંચાઈ એનો વેગ શું થઈ જાય? શૂન્ય. એટલે વેગ બે પ્રકારના છે જો, અંતિમ ને પ્રારંભિક. તો આ પદાર્થને હું ઉપર ઘા કરું તો એનો કયો વેગ શૂન્ય થાય? પ્રારંભિક કે અંતિમ? કારણ કે પ્રારંભમાં તો પદાર્થ આગળ વેગ છે, જેમ જેમ ઉપર જાય એમ વેગ ઘટે છે ઘટે છે ઘટે છે, અને એક સમયે એનો વેગ શું થઈ જશે? 0. એટલે આનો બીજો પોઈન્ટ ઓફ વ્યૂ એ નીકળે, વેગ ઘટે છે એટલા માટે એનો અંતિમ વેગ એટલે કે એની સંજ્ઞા v છે એ કોઈને પણ પૂછ્યા વગર 0 લઈ જ લેવાનો. 0 અંતિમ વેગ. પદાર્થ નીચેથી ઉપર જતો હોય ત્યારની વાત છે. હવે ઊંધું વિચાર, પદાર્થ ઉપરથી ક્યાં આવતો હોય? નીચે. જો પદાર્થ ઉપરથી નીચે આવતો હોય તો ઉપરથી નીચે આવવું એટલે જ એને કહેવાય મુક્ત પતન. આ બીજી એનું નામ છે, હુલામણું નામ. જે દાખલામાં તમને આવા દેશી શબ્દ નહીં આપે, મુક્ત પતન જ કહેશે. તો પદાર્થ ઉપરથી નીચે આવે તો વેગ વધતો જાય સતત, અને વેગ વધે તો શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉદ્ભવે. અને પ્રવેગ ઉદ્ભવે તો એ બરાબર શું લેવું પડે? પ્લસ જી લેવું. બીજું, આમાં પ્રારંભિક વેગ 0 હોય કે અંતિમ? પ્રારંભિક વેગ 0 હોય. કારણ કે જો આ બોલપેનનો મેં ઉપર ઘા કર્યો એટલે ઉપર સુધી ગઈ, પછી અમુક અંતરે એ થોડાક સમય માટે શું થઈ ગઈ? સ્થિર. ત્યાંથી ક્યાં ગતિ ચાલુ કરી? એને નીચે. એટલે આપણી ગતિ ચાલુ થઈ ને, હવે આપણી ગતિ ચાલુ થઈ એટલે જેમ જેમ નીચે પડશે એમ એનો વેગ વધતો જાય. પ્રારંભમાં વેગ શું હતો? 0 હતો. જ્યારે મહત્તમ ઊંચાઈ હતી ત્યારે એનો વેગ શું હતો? 0. તો આમાં આની કરતા ઊંધું. પ્રારંભિક વેગ અને પ્રારંભિક વેગની સંજ્ઞા v0, એ શું લેવાનો? 0. તો આટલા સૂચનો દાખલા માટેના છે. એક તો જી ક્યારે વાપરવાનું? શિરોલક ઊભી ગતિ. એમાંય પાછું જી પ્લસ ક્યારે લેવાનું? તો કે નીચે આવે, અને માઇનસ ક્યારે લેવાનું? ઉપર જાય. એ સિવાય ઉપર જાય તો અંતિમ વેગ 0, નીચે આવે તો પ્રારંભિક વેગ 0. બે યાદ રાખવા નહીં જવાનું મારી સલાહ મુજબ. કોઈ પણ એક યાદ રખાય, બીજું એના કરતા ઊંધું. બરાબર. બે યાદ રાખવા જશો ને તો ભવિષ્યમાં તકલીફ પડી શકે. એક યાદ રાખો જે તમને યાદ રહેતું હોય. જો તમને આ યાદ રહે તોય કોઈ વાંધો નથી, આ રહી યાદ હોય તોય કોઈ પ્રશ્ન નથી. બરાબર. હવે આવી મુક્ત પતન એટલે શું? તો મુક્ત પતનની ખાલી વ્યાખ્યા આવે લખવાની. મુક્ત પતન વિશે આ બધું મુક્ત પતન જ કહેવાય. આમ આર્યોની મુક્ત પતન આવે તો મુક્ત પતનની આપણે ઓફિશિયલ વ્યાખ્યા લખી દઈએ એટલે એને ખોટું ન લાગે કે મુક્ત પતનની વ્યાખ્યા શું થાય. તો મુક્ત પતન એટલે શું? કે પદાર્થને મુક્ત કરો એટલે એનું પતન ચાલુ થઈ જાય. અધો પતન. આ બોલપેન કેચ કરી દે, આને મૂકી દો તો શરૂઆતમાં વેગ શું હતો? 0. એને મૂકી નીચે જાય, વેગ સતત વધે. ગતિ તો શિરોલંબ જ થઈ ને. બરાબર. તો એની વ્યાખ્યા આ રીતની આવે કે જો પૃથ્વીની સપાટીથી
અમુક ઊંચાઈએ રહેલા પદાર્થને મુક્ત કરવામાં આવે અથવા તો છોડવામાં આવે તો તે નીચે તરફ કેવી ગતિ કરશે? વધતા વેગ સાથે કે ઘટતા વેગ સાથે? તો નીચે તરફ વધતા વેગ સાથે. અને વધતા વેગ સાથે એટલે એને કહી શકાય પ્રવેગી પણ અચળ. પ્રવેગ એક સરખો ઉત્પન્ન થાય, ગુરુત્વાકર્ષણ બળ સરખું લાગે એટલે. વધતા વેગ સાથે એટલે કે અચળ પ્રવેગી ગતિ વધતા વેગ સાથે ગતિ કરે છે. આવી ગતિને અથવા તો આ પ્રકારની ઘટનાને મુક્ત પતન કહેવામાં આવે છે. અને આ મુક્ત પતન માટેની સંજ્ઞા પ્રણાલી કે ક્યારે ધન ક્યારે ઋણ. મુક્ત પતન વખતે આ પ્રમાણે પ્રવેગ ધન લેવાનો થાય, જે 9.8 લેશું આપણે. તો આ જે બોળ ભર્યું એ થિયરીની દ્રષ્ટિએ બિલકુલ મહત્વનું નથી, સંપૂર્ણ નહીં, કંઈ જ ગોખવાનું નહીં, પણ દાખલાની રીતે અત્યંત મહત્વનું. કારણ કે બધી સંજ્ઞા પ્રણાલી જ છે. આપ ક્યારે ધન લેવું, ક્યારે ઋણ લેવું, ક્યારે જી લેવું, ક્યારે જી ના લેવું. આડી ગતિ તો એ, ઊભી ગતિ તો જી. જીમાં બે પ્રકાર, પ્લસ જી, માઇનસ જી. જો ઉપર જાય માઇનસ જી, જો નીચે આવે પ્લસ જી. એ સિવાય જો ઉપર જાય તો અંતિમ વેગ 0, જો નીચે આવે તો પ્રારંભિક વેગ 0. બરોબર? આટલી નાનકડી એવી વાત છે, લખી નાખો. ચાલો એના પછી આગળ બીજી એક સૂચના કે જે જમ્મુ કાશ્મીરની જેમ સળગતો પ્રશ્ન આવશે કે ક્યારે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય વાપરવું અને ક્યારે આ ત્રણમાંથી એક સમીકરણનો ઉપયોગ કરવો, જે 70% વિદ્યાર્થીને ખબર નથી પડતી. બરોબર? તો એના માટે અલગથી સૂચના જ હું તમને કહી દઉં, કારણ કે દાખલા તો ભેગા ગણવાની ટેવ રાખવી પડશે આપણે. તો ફેરબુકમાં આપણે સેપરેટ ગણાવીશ ટોપિક વાઇઝ, બાકી તો તમે રકમ જુઓ એટલે તમને ખબર પડી આવી જોઈએ કે આમાં શું વાપરવાનું. સૂત્ર હંમેશા 4 થી 5 જ છે આ ચેપ્ટરની અંદર. વ્યાખ્યા, તો વ્યાખ્યામાં વેગની વ્યાખ્યા સ્થાનાંતરના છેદમાં સમય, પ્રવેગની વ્યાખ્યા વેગના છેદમાં સમય. બરોબર? એ સિવાય 3 સૂત્ર ગણીને 5 થયું. 5 જ વસ્તુ ભણ્યા આપણે અત્યાર સુધીમાં, જેટલું ભણ્યા ને. વિકલન તો એ આખી વસ્તુ અલગ થઈ જાય. બરોબર? તો હવે દાખલાઓ એવા આવશે કે જેમાં તમારે ગમે ત્યારે એ વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડશે અને આનો ઉપયોગ કરવો પડશે. તો બેને ક્લાસિફાય કઈ રીતે કરવું? તો ગતિ હંમેશા 2 પ્રકારની હોય. એક તો અચળ વેગી ગતિ, એટલે કે વાહનનો વેગ, પદાર્થનો વેગ બદલાતો જ ન હોય આખી ગતિ દરમિયાન. અને બીજી અચળ પ્રવેગી અથવા પ્રતિ પ્રવેગી ગતિ. તો આ બેમાં ફેર છે કે અચળ વેગી ગતિ હોય તો પદાર્થનો વેગ જે છે એ અચળ જ હોય, બદલાય જ નહીં. અને આમાં કાં તો પદાર્થનો વેગ વધતો હોય અને અથવા તો ઘટતો હોય, અચળ તો ન જ રહેતો હોય.
અને વધતો અથવા ઘટતો હોય તો જ શું ઉત્પન્ન થાય? પ્રવેગ. એટલે હવે આ બે વસ્તુમાં આ તમે બહુ આરામથી ગોતી હોય તો પ્રાઇમરી વાળાને તમે રકમ દેખાડો ને તો એ કહી દે બસનો વેગ નથી વધતો અને સાયકલ વાળાનો વધે. બરાબર. એ રકમ ઉપરથી તમે નક્કી કરી શકો. રકમમાં તમને કીધું છે કે બસનો પ્રારંભિક વેગ 20 છે અને અંતિમ વેગ 50 થઈ જાય છે, તો વેગ શું થયું? વધી ગયો ને. તો એનો મિનિંગ અંદર શું ઉત્પન્ન થતો હોય? પ્રવેગ. તો પછી આ બાજુ નહીં જોવાનું. બરાબર. હવે જો રકમ ઉપરથી તમને એમ લાગતું હોય કે પદાર્થનો વેગ અચળ જ છે, જે રકમમાં ચોખ્ખું ચટ લખીને આપશે કે અહીં વાહનનો વેગ અચળ ધારો, એ એમનામ 100 પીસનું નથી લખતા. એ આના લીધે વેગ અચળ હોય ત્યારે શું કરવાનું? તો કે ત્યારે વ્યાખ્યાઓ વાપરવી. એને સોલ્વ કરવા માટે વ્યાખ્યાઓ જ વાપરવાની. તો વ્યાખ્યાઓ એટલે શું? તો કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય અને પ્રવેગ બરાબર વેગનો ફેરફાર છેદમાં સમય. એટલે આ જૂનું ભૂલી નથી જવાનું, પાછું નવું ભણ્યા એટલે. આનો યુઝ તો રકમ ઉપરથી જો તમને એવું લાગતું હોય કે વેગ અચળ રહે છે તો એકેય સમીકરણ ન હાલે આવું, કારણ કે પ્રવેગ જ નથી ઉત્પન્ન થતો. આમાં જો એકેય સમીકરણમાં પ્રવેગ ન હોય એવું નથી. આ રહ્યો પ્રવેગ, આમાં આ રહ્યો, આમાં આ રહ્યો, એટલે તેને અચળ પ્રવેગી ગતિના સમીકરણ કહી છે આપણે. હવે વેગ અચળ હોય તો પ્રવેગ શું હોય? 0 હોય ને. તો આ બધા પદ જ નીકળી જાય આખા, અને એ નીકળી જાય તો વધે જ વેગ. જો વેગ બરાબર વેગ, અંતર બરાબર વેગ ગુણ્યા સમય, v² - v02, તો અહીંયા 2x વધે, જે શક્ય નથી. એટલે વેગ અચળ હોય તો આ વાપરવાનું. અને જો વેગ વધતો ઘટતો હોય તો સૂત્ર સિલેક્શન. સૂત્ર પહેલું એટલે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરો. અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરો, જે 3 છે. v બરાબર v0 વત્તા at, x બરાબર v0t પ્લસ 1/2 at² અને v² માઇનસ v02 ઇક્વલ ટુ 2x. આ બે વસ્તુ તમારા મગજમાં જો ઉતરી જતી હોય તો તમે ચેપ્ટરનો અઘરામાં અઘરો દાખલો વધીને 5 કે 7 મિનિટમાં તમે સોલ્વ કરી શકો બહુ આરામથી. પણ આ બેને તમે ભેગું કરી નાખો તો ન મેળા. કારણ શું કે આ ભણેલા હોય છે છેલ્લે, એટલે ચેપ્ટર પૂરું થવાની હવે તૈયારી, ત્યારે તમે આ ભણ્યા. તો હવે તમારા મગજમાં આ છપાઈ ગયું કાટલાની જેમ. એટલે તમને હું સાદો દાખલો આપું ને તોય તમે આ સૂત્રમાં મથો એ કે કયું લગાડશું આમાંથી, પણ લાગે જ નહીં વેગ અચળ હોય. બરોબર. આ જે મેં તમને ભણાવ્યું ને એ આખા ચેપ્ટરનું રિવિઝન આવી ગયું પૂરું. આટલા જ સૂત્ર ભણ્યા અત્યાર સુધી આપણે, કંઈ નવીન નથી ભણ્યા. આ સૂત્ર અગાઉ ભણી ગયા, આ અત્યારે તાજેતરમાં તારવા આપણે, પણ આને ભૂલવાના નથી. કારણ કે દાખલા હવે બેયના કોમ્બિનેશનમાં આવશે. બે ટ્રેન જતી હશે છુક છુક કરતી, એક ટ્રેન રહીને એ અચળ વેગી ગતિ કરતી હશે અને બીજી ટ્રેનને સાઈડ કાપી હશે, એનો ડ્રાઈવર પોટલી મારી ગયો એટલે. બરાબર. હવે બીજી ટ્રેનને સાઈડ કાપી છે તો બીજી ટ્રેન વાળાએ વેગ એનો શું કરવો પડે? વધારવો પડે ને. તો એ એક જ દાખલામાં બે પ્રકારના સૂત્રનો ઉપયોગ આવશે. જે ટ્રેન અચળ વેગી ગતિ કરે છે ને એમાં આ ત્રણમાંથી એકેય નો વાપરી શકો. તો શું વાપરવું પડે? વ્યાખ્યા. અને બીજો ટ્રેન જે સાઈડ કાપવા માંગે છે એના માટે તમારે આ નો વાપરી શકો. એના માટે શું વાપરવું પડે? આ ત્રણમાંથી સમીકરણ સિલેક્ટ કરો. એ સિવાય આગળ નવું આવશે. રોકેટ ઉપર જાય તો વળી પાછું એની જગ્યાએ શું મૂકવાનું થાય? જી. ક્યારે પ્લસ લેવું, ક્યારે માઇનસ લેવું, એની માહિતી લખાઈ દીધી આપણે. તો અત્યારે આજના લેક્ચરમાં જે ભણ્યા એ આખે આખો બેઝ ક્લિયર થઈ ગયા હોય તો કોઈ પણ દાખલો તમે સોલ્વ કરી શકશો. બાકી ગોખણ પટ્ટીથી આ ચેપ્ટરના દાખલા સોલ્વ કરવાનો ટ્રાય કરશો, શક્ય જ નથી કોઈ હિસાબ. કારણ કે સૂત્રમાં જ નહીં ખબર પડે ક્યારે કયું વાપરવું. સૂત્ર 5 જ છે પણ માથાનો દુખાવો કરી નાખે એ રીતે. પાંચે 5 સૂત્ર બધાને યાદ રહી જાય. ઠોબારામાં ઠોબારો વિદ્યાર્થી હોય ને એને પણ દાખલો આપો ને એટલે એને જે આવડતો હોય ને એમાં જ મથે. આવડે તો આ ત્રણમાં સિલેક્ટ કરે, નો મેળાવે બધી જગ્યાએ. બરાબર. એટલે આ ધ્યાન રાખો, લખી નાખો આને, પછી દાખલા સોલ્વ કરી.